નવસારી ટાઉન પોલીસે ગેલકડી વિસ્તારમાં જુગાર રમતા 7 લોકોને બાતમીના આધારે ઝડપી લઈ તેમની પાસેથી 68,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસકે રાય દ્વારા વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવાની સૂચના અપાઈ હતી। આ માર્ગદર્શન હેઠળ નવસારી ટાઉન પીઆઈ કેડી નકુમ અને તેમની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે અસરકારક કામગીરી હાથ ધરી છે। ટાઉન પીઆઈ કેડી નકુમ 28 એપ્રિલના રોજ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધરમશીભાઈ જીવરાજભાઈને બાતમી મળી હતી કે ગેલકડીના ભગત ફળિયામાં છીબાભાઈ છનાભાઈ નાયકાના ઘરમાં જુગાર રમાઈ રહ્યો છે। બાતમીના આધારે બપોરના સમયે પોલીસે દરોડા પાડતા નરેશ નાયકા, જહદર ઉર્ફે જગદીશ ચૌહાણ, પંકજ ઉર્ફે કોકો હળપતિ, ગણેશ નાયકા તમામ રહેવાસી ગેલકડી, હિતેશ ઉર્ફે ગુલો રાઠોડ, યોગેશ ઉર્ફે ભાજી સાવલિયા અને હેમંત ઉર્ફે ભૈલુ નાયકા તમામ રહેવાસી જલાલપુર તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પોલીસે સ્થળ પરથી અંગ ઝડતીના 19,250 રૂપિયા અને દાવ પરના 4,300 રૂપિયા મળી 23,550 રૂપિયા અને 6 મોબાઈલ 45,000 રૂપિયા મળી 68,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। નવસારી ટાઉન પોલીસે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ કેડી નકુમ કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજે ચૂંટણી પરિણામ જાહેર થતા લોકો જુગાર રમતા જોવા મળતા આ બાબત પણ ચર્ચાનો વિષય બન્યો હતો। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।